નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો ભારતની યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ એટલે કે યુપીઆઈ સેવાઓ હવે ફ્રાન્સમાં પણ ઉપલબ્ધ થશે। પેરિસમાં યુપીઆઈ લોન્ચ કરવામાં આવ્યું હતું। ભારતીય પ્રવાસીઓ આ સેવા દ્વારા એફિલ ટાવરની ટિકિટ ખરીદી શકે છે। તે જાણીતું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અગાઉ જાહેરાત કરી હતી કે ભારતની યુપીઆઈ સેવા ફ્રાન્સમાં શરૂ કરવામાં આવશે। નવીનતમ વિકાસ સાથે ફ્રાન્સ પહેલો યુરોપિયન દેશ બન્યો છે જ્યાં ભારતનું યુપીઆઈ કામ કરી રહ્યું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અયોધ્યામાં રામલલ્લાના અભિષેક બાદ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર વધી રહ્યા છે। બાંગ્લાદેશી હિન્દુ પરિવારોનું કહેવું છે કે અમે અયોધ્યા જઈને ભગવાન રામના દર્શન કરવા માંગીએ છીએ, પરંતુ અહીં અમારી પાછળ અમારા પરિવાર સાથે કંઈ પણ થઈ શકે છે। કટ્ટરપંથીઓ સતત ધમકી આપી રહ્યા છે કે જો અમે સત્તામાં આવીશું તો મંદિરો તોડી નાખીશું અને મસ્જિદો બનાવીશું। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતીય સૈનિકો 10 મે સુધીમાં પરત ફરશે। ભારત અને માલદીવ વચ્ચે બીજા તબક્કાની વાતચીત થઈ છે। પીટીઆઈ અનુસાર માલદીવના વિદેશ મંત્રાલયનું કહેવું છે કે માલદીવમાં હાજર તમામ 80 ભારતીય સૈનિકો 10 મે 2024 સુધીમાં ભારત પરત ફરશે। તેમનો પ્રથમ તબક્કો 10 માર્ચ સુધીમાં પૂર્ણ થશે। આ નિવેદન બાદ ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું છે કે બંને દેશ સંયુક્ત રીતે આ મુદ્દાનો ઉકેલ શોધશે। મંત્રણાનો ત્રીજો રાઉન્ડ માલદીવની રાજધાની માલેમાં યોજાશે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।